10 વર્ષ પહેલા શરીરના 5 ટુકડા કરી કંતારમાં વીંટાળી ફેંકી દઈ હત્યામાં સંડોવાયેલ આરોપીને પાકિસ્તાન બોર્ડરના રામસર રાજસ્થાન નજીકથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓએ તારીખ 19/7/2025 થી 30/7/2025 સુધી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નોએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નોની સૂચના મુજબ ઘરફોડ સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા, જે દરમિયાન ભૂતકાળમાં તારીખ 14/2/2015 કલાક 5:45 પહેલા નવા બંધાતા બાંધકામની સાઇટ ઇલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેમની સાથે રહેતા હબીબ ઇમરાન તેમજ ગુહુ નાઓએ એકબીજાની મદદગારીથી યુસુફ અંસારી ઉંમર વર્ષ આશરે 30 થી 35 વર્ષનાને કોઈ અગમ્ય કારણસર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘાતક ઈજા કરી માથું ડાબી બાજુથી છૂંદી નાખી મોત નિપજાવી મરનારની લાશના બંને હાથ કોણીથી કાપી નાખી તેમજ બંને પગ ઢીંચણથી કાપી નાખી એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી ઉપર કંતાન વીંટાળી બનાવવાળી જગ્યાએથી કોઈ સાધન વાહન અથવા અન્ય રીતે લઈ જઈ કોઝવે રોડ પર મોહમ્મદ સલીમ મોહમ્મદ સફી બરફવાલાના ઘર સામે રોડ પર નાખી લાશને ફેંકી દઈ ખૂન કરી ફેંકી દઈ ગુનો કરેલો હોય, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 13/2015 ઇપિકો કલમ 302/201 34 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયેલ હતો।